સુખદેવજી આ મહાન ગ્રંથની રચના કરી મહાન ગ્રંથનો પ્રચાર કરવા માટે શરીર ઉપર માત્ર એક લંગોટ છે અને 24 કલાક આ કથા ચાલી છે. આમાં ક્યાંય વચમાં બ્રેક નથી પડી. 7 દિવસ સુધી સામે પરીક્ષિત બેઠા અને સદગુરુ સુખદેવજી બેઠા. આ બંનેમાંથી નથી એને ભૂખ લાગી, નથી એને તરસ લાગી. અને આપ જોતા હશો, કોઈ વક્તા એમ કહેતા હોય કે મારું તપ છે, કોઈ વક્તા એમ કહેતા હોય કે મારી સાધના છે. એ વાત ખોટી છે. કોઈ વક્તાનું તપ નથી, કોઈ વક્તાની સાધના નથી, પણ ભાગવતની વ્યાસપીઠ ઉપર બેઠા પછી જે વક્તાને પાણીની તરસ નથી લાગતી, એને ભૂખ નથી લાગતી, એને સમયનું ભાન નથી રહેતું, એ માત્ર ને માત્ર આ વ્યાસપીઠની તાકાત છે. કોઈ પણ એક કલાકાર હોય, એ 1 કલાક ભજન ગાય એટલે એને 3 વખત પાણી પીવું પડે. અને જે કલાકાર ભજન કરતા હોય રાતનો સમય હોય, અહીંયા ગમે એટલો તાપ હોય, ગમે એટલી ગરમી હોય, ગમે એટલો તડકો પડતો હોય, પણ વ્યાસપીઠ ઉપર બેઠા પછી કદાચ 2 કલાક લાગી જાય, 3 કલાક લાગી જાય, 4 કલાક લાગી જાય, એને પાણીની તરસ નથી લાગતી. એનું કારણ છે આ વ્યાસપીઠની તાકાત. બીજા કોઈ પ્રમાણ ગોતવા જવાની જરૂર જ નથી. પૂજ્ય ડોંગરેજ બાપુ કથા કરવા માટે 9 વાગે બેસતા, ઘણી વાર તો બપોરના 2 વાગી જતા, પણ એ પાણી ન પીતા. એનો ભાવ હતો માત્ર ને માત્ર સનાતન ધર્મને મજબૂત રાખવો અને સનાતન ધર્મ મજબૂત રહેવો જોઈએ. સનાતન ધર્મમાં એમ છે કે હરેકને એક ગુરુ આવવો જોઈએ, હરેકને સદગુરુની કંઠી ધારણ કરવી જોઈએ. ગુજરાતીમાં કહેવત છે કે જેને ગુરુ ન હોય એ નુગરો કહેવાય, અને નુગરાને ક્યાંય શાંતિ મળતી નથી. તો આપણો એક સદગુરુ હોવો જોઈએ, પણ સદગુરુ એવો હોવો જોઈએ કે હાથ પકડી, આંગળી પકડી દ્વારકાધીશના દર્શન કરાવે, આંગળી પકડી અને ચોટીલાના ડુંગર ઉપર ચડાવીને એમ કે આ તારી માં કુળદેવી છે, બાપ પૂજી લેજે એને. આ સદગુરુનો ધર્મ છે. આ તો 10-12 શિષ્ય થઈ જાય એટલે ઘરમાં ફોટા રાખી દે ને એમ કે મારી જ પૂજા કરો, મારા સિવાય તમારે કોઈની પૂજા કરવાની નહીં. તો રામાયણમાં કીધું છે, ભાગવતમાં કીધું છે કે આવા સદગુરુને છોડી દેવું. બાપ નિસ્વાર્થ ભાવથી જેનો પ્રચાર છે. સતયુગમાં સુખદેવજી થઈ ગયા અને આ કલિયુગમાં પૂજ્ય ડોંગરેજ બાપુ થઈ ગયા. ડોંગરેજ બાપાના માતાનું શ્રાદ્ધ કરવું હતું તો એમ કહેવાય કે રૂપિયા નતા. હજારો જેને કથા વાંચી હોય ને એનો બેંક ખાતામાં 0 બેલેન્સ હોય તો એનો અર્થ એ જ થાય કે એની કથા પોતાની માટે નથી કરી, બાપ જગતના જીવાત્માની માટે એની કથા વાંચી છે. અને આજે આપણે સાંભળીએ છીએ કે વેપાર થઈ ગયો છે, આને લોકો વેચવા લઈ ગયા છે. આ માં છે, આને વેચાય નહીં, એની વહેંચણી કરાય. વેચવા અને વહેંચણી આ બેમાં ફરક છે.